હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ, અને આજે આપણે જાણીએ કે ફ્રોઝન શોલ્ડરના 3 સ્ટેજ કયા કયા છે. સો ફ્રોઝન શોલ્ડર જ્યારે ડેવલપ થાય છે ત્યારે પેશન્ટ 3 તબક્કામાંથી પસાર થાય છે. ફર્સ્ટ વન ઇઝ ફ્રોઝન, જેની અંદર શોલ્ડર જોઈન્ટ એની પેઇનફુલ રિસ્ટ્રિક્શન ઓફ ધ મુવમેન્ટ થાય છે. જ્યારે પેશન્ટ ઉપર હાથ ઉપર કરવા જાય ત્યારે એ થતો નથી હોતો. સેકન્ડ વન ઇઝ અ ફ્રીઝ, એટલે હાથ ઉપર મૂવમેન્ટ કરવા જાય છે ત્યારે મૂવમેન્ટ તો થતી જ નથી પણ પેન ઓછું થઈ ગયું હોય છે. એન્ડ થર્ડ વન ઇઝ અ થોઈંગ ફેઝ, દેટ ઇઝ અ રિકવરિંગ ફેઝ, કે જ્યારે જેમ જેમ એ કેપ્સ્યુલનો સોજો ઓછો થાય એટલે રિકવરિંગ મૂવમેન્ટ ધીમે ધીમે, પહેલાં આટલો જ હાથ ઉપર થતો હતો, થોડી ફિઝિયોથેરાપી, થોડી કસરત કે બધાથી જ્યારે સોજો ઓછો થાય એટલે મૂવમેન્ટ થોડી વધતી જાય. સો ધીઝ આર ધ ડિફરન્ટ સ્ટેજીસ ઓફ ધ ફ્રોઝન શોલ્ડર, અને દરેક તબક્કામાંથી ફ્રોઝન શોલ્ડરનું પેશન્ટ પસાર થાય છે અને ઘણીવાર આ તબક્કાઓ વર્ષો સુધી લાંબા સુધી ચાલતા પણ હોય છે.